તાપીના કુકરમુંડામાં બે નાના છોકરાઓ સાયકલ પર રમતા રમતા પડી ગયા અને બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ। ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેનો વિડીયો સાથે કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમ છતાં કુકરમુંડા પોલીસનું મૌન વ્રત જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો કુકરમુંડાના બસ સ્ટેશન વિસ્તારમાં બે પરિવારના છોકરાઓ સાયકલ પર રમતા રમતા એક છોકરો પડી ગયો હતો, જેની ચોકસી કર્યા વગર પડી ગયેલા છોકરાના પરિવારે બીજા છોકરાના ઘરે નશાની હાલતમાં જઈ તેના દાદા સાથે બોલાચાલી કરી અશ્લીલ ગાળો બોલી છોકરાના દાદાની શર્ટ પકડી ઘરમાંથી બહાર કાઢી જારમાં ઢીક મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ કુકરમુંડા પોલીસ મથકે કરવામાં આવી હતી। તેમ છતાં પોલીસનું મૌન વ્રત જોવા મળી રહ્યું છે અને જાહેરમાં માર મારનાર કુલ 5 વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ આરોપીઓ ફેવરમાં ચાલી રહ્યાના પ્રાથમિક માહિતી હાલ મળી છે। ત્યારે વિચાર કરવાની વાત છે કે પોલીસ રક્ષા કરવાના અને ન્યાય આપવા માટે રહે છે, ત્યારે કુકરમુંડા પોલીસ આરોપીઓ પર કાર્યવાહી કરવાના બદલે તેઓને છાવરી રહ્યા છે। અમારા ચેનલના આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। સર્વર પાડવી, તાપી। અમારા સાથે એવું બનાવ બનેલું કે મારો નાનો છોકરો છે 4 વર્ષનો અને એમનો પણ નાનો છોકરો છે। આ બંને છોકરાઓ રમતા હતા અમારા ઘરે, સાયકલ પર રમતા હતા। પગથિયા પર તે પેલો છોકરો હતો અને મારો છોકરો આગળ હતો। એમનો છોકરો પાછળથી સાયકલ પકડતો હતો, મારો છોકરો આગળથી સાયકલ પકડતો હતો। તો સાયકલ મારા છોકરાએ આગળ ધક્કો માર્યો, પેલા એ પાછળ ધક્કો માર્યો, તો પાછળ ધક્કો માર્યો તો એ નીચે પડી ગયો પગથિયા પર, તો એને વાગી ગયું, માથાની સુજાવો થઈ ગયો, નીચે પડ્યો તો પછી સુજાવો થઈ ગયો। એ છોકરો એના ઘરે મોકલી આપ્યા અમે। ત્યાંથી પછી એમને એના દાદાએ જોયું કે ભાઈ અમારા છોકરાને એ નીચે પથ્થરથી માર્યું, અમારા છોકરાને પથ્થરથી માર્યું એવું કીધેલું। પછી બીજા દિવસે મારો છોકરો એમના ઘરે ગયો તો પેલાના છોકરાના દાદાએ એમને મારા છોકરાને ભગાવી કાઢ્યું કે તું અમારા ઘરે નહીં આવતો, નીકળી જા અમારા ઘરેથી, અમારા ઘરે નહીં આવવાનું, ચલ નિકલ નિકલ કરીને હિન્દીમાં એ ધમકી આપી મારા છોકરાને। તો મેં ગઈ, મારા છોકરાને લઈ આવી, મેં બધી વાત સાંભળી। પેલાના છોકરાના દાદાએ જે કીધું એ બધી વાત મેં સાંભળીને મારા છોકરાને ઘરે લઈ આવી એમના ઘરેથી। પછી એ થઈ ગયું સર। પછી બીજા દિવસે મારા પપ્પાએ એના છોકરાના દાદાને કીધું ત્યાં ચોકડી પર, બસ સ્ટેન્ડ પર, કે મારા નાતીને તું એવું વાઈટ શબ્દ બોલ્યો કેમ? તો એના પરથી બે શબ્દ પેલાના છોકરાના દાદા અને મારા પપ્પાના એમના બંનેના બોલાચાલી થઈ। પ્રોબ્લેમ ત્યારે સોલ્વ થઈ ગયેલો બોલાચાલી। પેલા વ્યક્તિએ પણ 2 શબ્દ બોલ્યા અને મારા પપ્પાએ પણ 2 શબ્દ બોલ્યા એમને, તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું। પછી ત્રીજા દિવસે એમનો છોકરો રાત્રે 9:30-10 વાગે દરમિયાન આકાશ એનું નામ છે, એનું નામ છે આકાશ, એમનો છોકરાનું નામ। અમે ઊંઘેલા હતા રાત્રે, ફોન પર ધમકી આપતો ગલીમાં ફોન પર ધમકી આપતો આવ્યો અમારા ઘરે પહોંચ્યો। ઘરે પહોંચીને મારા પપ્પાને એમને ઉઠાવ્યા અને ધમકી આપી કે ચલ બહાર નીકળ, બહાર ફાડી નાખીશ, તોડી નાખીશ, ચલ માધર ચોથ કા બહાર નીકળ, એવી ધમકી આપીને ટી શર્ટ પકડીને ઘરમાંથી બહાર ખેંચીને માર માર્યો મારા પપ્પાને। લાતા બુક્કીથી માર માર્યો, નીચે પાડીને માર માર્યો। મમ્મી છોડાવવા ગઈ તો બધા એમ પંકજ, જીતુ અને આ સુદામ, આ લોકો બધા આવ્યા, 4-5 લોકો આવ્યા અને મારી મમ્મી છોડાવવા ગઈ તો મારી મમ્મીને છાતી પર હાથ મૂકીને ધક્કો માર્યો। તો હું છોડાવવા ગઈ તો મને પંકજે ગંદી ગાળ આપી, ચલ નિકલ છીનાલા, એવું ગાળ આપી। પછી માર મારીને એ લોકો ઘરે જતા રહ્યા। પછી બીજા દિવસે અમે પોલીસ સ્ટેશને ગયા સવારે, તો ત્યાંથી અમે કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં, પણ પોલીસવાળાએ એવું કીધું કે એ લોકો સાથે તમે સમાધાની કરી લો, તમે સમાધાની ના કરો તો તમે પણ જેલમાં પુરાવશો અને એ લોકો પણ જેલમાં પુરાશે, તમારી પણ જામીન થશે અને એ લોકોની પણ જામીન થશે, એમ કરીને અમને જબરજસ્તી સમાધાની કરવા લગાવી। પછી ત્યાંથી શું ઈચ્છતા છો કે જે લોકો તમારા ઘરે આવીને મારી ગયા છે એને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરતી રહ્યા છો ને? હા, માંગ કરવી છે અમને, માંગ કરવી છે। કાલે ઉઠીને અમારું કોઈ નહીં મળે, અમે રહેતા છે બે લેડીઝ,
મારું ઘરવાળું રિક્ષા ચલાવતું છે તો ઘરમાં રહેતો નહીં તો એકાદ વખતે અમને એવું જ કરશે. બીજી વખતે પણ એવું જ મારવા આવશે, ઘરમાં ઘૂસીને મારશે. તો એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારા સાથે કાલ ઉઠીને એવું બનાવ બનવા જોઈએ નહીં. અને મારા છોકરા સાથે પણ અત્યાચાર કરે છે આ બધા ગલીના લોકો. તો એ અત્યાચાર કરે નહીં, મારા છોકરાને ગલીમાં રમવા દે, ગલીમાં રમવા દેતા નહીં, આંગણમાં ઊભા રહેવા દેતા નહીં. આંગણમાં ઉભા રહેવા દેતા નથી. મારા છોકરા સાથે અત્યાચાર કરે એટલે અમે બોલવા જાય, એટલે એ લોકો એવું બોલે કે તમારા છોકરાને લઈ જાઓ, તમે ઝઘડા કરતા છો.